તમારી માં આણામાં 3500 કરોડ લઈને આવી હતી. તમારો બાપ દાડીએ જઈને વર્ષે કે 5 વર્ષના અંતે 1200 કરોડ રૂપિયા કમાઈ છે અને ઈ તમે પ્રજા માટે વાપરો છો. આ રાજકીય નેતાઓની વાત છે. ગમે ત્યારે પત્રકારો આમ ભૂંગળા લઈને ઉભા રહી જાય એટલે મંડો છો, ચાલુ થઈ જાવ છો. તો મિત્રો નમસ્કાર. અત્યારે સોશિયલ મીડિયાની અંદર પિયુષભાઈ ધાનાણી મિત્રો સુરતથી છે હાલ. તેઓ મિત્રો જોરદાર આ વિડીયો વાયરલ કર્યો છે અને સરકાર એટલે કે ભાજપ શ્રીને જોરદાર જવાબ આપ્યો છે. કારણ કે તેઓ એમ કહી રહ્યા છે જ્યારે પ્રસાર કરવાનો હોય ત્યારે કે ભૂંગળા લઈ લઈને હાલી નીકળો છો એટલે કે આવું કરવાની તમને શરમ આવવી જોઈએ. તમારે કહેવું ન જોઈએ કે મેં આ કર્યું ને મેં આ કર્યું. 3500 કરોડ તમારી માં કે હું આણામાં લઈને 5 વર્ષમાં દાડીએ જઈને કરી. મિત્રો પિયુષભાઈ ધાનાણી બધાને ખખડાવી નાખ્યા છે. આખો વિડીયો જોઈ લેજો તમે. અને તેઓ કહી રહ્યા છે મિત્રો એકદમ સાચી વાત છે. આપણો કોઈનો કોઈ એક પક્ષમાં નથી, પણ મિત્રો જે વાત કરી રહ્યા છે એ વાત મિત્રો સાચી છે. તમે પણ મિત્રો આખું પિયુષભાઈ ધાનાણીનો તે વિડીયો જોઈ લેજો અને એની પહેલાં વિડીયો એન્ડ સુધી તમે જોતા રહેજો. કારણ કે પિયુષભાઈ ધાનાણી એવું કહે છે કે 3500 કરોડ તમારે શું આણામાં લઈને આવી છે. આ બધું અમારું ટેક્સ ને અમારું ચાર્જથી છે અને તમે આ મોંઘી કે આ જાહેર જનતાને તમે ગાડીઓ નકળો છો. એ ગાડીઓ અડવાની કે જોવાની એને તક નથી ગયા. તમે એની પૈસે એની ગાડીઓ લઈને રખડો છો. તમને શરમ આવવી જોઈએ. તો પણ તમે માથે હાથ રાખીને પ્રચાર કરવા નીકળો છો કે આ બધું અમે કર્યું ને તમે આમ કર્યું ને હું કર્યું ને એવું ઘણું બધું કે એવું કરો છો તમે. તો બધી આખી પિયુષભાઈ ધાનાણી એને ટિપ્પણી કરી છે આપણે ભાજપ સરકાર વિશે. તો જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છો તે બધો પૂરો વિડીયો જોઈ લો. અને એની પહેલાં આપણે પિયુષભાઈ ધાનાણીનો આ સુરતથી છે મિત્રો અને ખરેખર વાત સાચી કહી રહ્યા છો. તો વિડીયો તમારી સાથે બતાવવા આવ્યો છું. તો આખો વિડીયો તમે જોઈ લો મિત્રો. આપણને ખબર નહીં કોણ કે સાચું છે ને કોણ કે ખોટું છે, પણ વિડીયોની માધ્યમથી જે પિયુષભાઈ ધાનાણી એવું કહી રહ્યા છે કે આ 3500 કરોડ જે છે કોઈ આણામાં લઈ નથી આવ્યું. તમારે કહેવું ન પડે કે અમે આ કર્યું ને તે કર્યું. આ બધું અમારા પૈસે થાય છે. તમે કોઈ કામ કરી નથી આ 3500 કરોડ ભેગા કર્યા. અને ઘણી બધી ટિપ્પણી કરી રહ્યા છે. તો આખો વિડીયો પૂરો જોઈ લો હવે પિયુષભાઈ ધાનાણીનો. અને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો અને તમે કોના સપોર્ટમાં છો તે કમેન્ટ બોક્સની અંદર બતાવવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જેટલા પણ લોકો જોવો છો તે સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે મને પણ તમારા એક સબસ્ક્રાઈબથી આમ થોડોક ઉત્સાહ મળે અને હજી પણ નવા વિડીયો તમારી સાથે હું લઈને આવું. તો જેટલા પણ લોકો મિત્રો જોઈ રહ્યા છો તે બધા એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આ પિયુષભાઈ ધાનાણીનો આખો વિડીયો જોઈ લો. અને હજી પણ હું ઘણા બધા જ આવા અલગ વિડીયો લાવવાનો છું. તો બધા વિડીયો તમને હવે રેગ્યુલર જોવા મળશે. તો બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. હવે તમારી માં આણામાં 3500 કરોડ લઈને આવી હતી. તમારો બાપ દાડીએ જઈને વર્ષે કે 5 વર્ષના અંતે 1200 કરોડ રૂપિયા કમાઈ છે અને ઈ તમે પ્રજા માટે વાપરો છો. આ રાજકીય નેતાઓની વાત છે. ગમે ત્યારે પત્રકારો આમ ભૂંગળા લઈને ઉભા રહી જાય એટલે મંડો છો, ચાલુ થઈ જાવ છો અને બોલવાની આમ ચળ ઉપડવા માંડે છે અને જાહેરાતો કરવા માંડો છો કે અમે આ કર્યું, અમે આટલા કરોડની આ કામ માટે આ ગ્રાન્ટ ફાળવી. એટલે શું ઉપકાર કરો છો? અને પ્રજાએ પાછી અજ્ઞાન અને અબુધ અને હરક પદુડી આમ સાંભળીને રાજી થઈ જાય. અરે બોલતા શીખો. પેલા નેતા ભલે તમે બની ગયા, તમે એમ બોલો કે જે પ્રજાની પરસેવાની કાળી મજૂરીની કમાણી ટેક્સ વેરા અને વિવિધ માધ્યમોથી અમારા પાસે આવી, તમે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને ઈ પૈસાને અમે યોગ્ય જગ્યાએ ફાળવવામાં નિમિત્ત બનવાની અમને તક મળી. એ બદલ અમે તમારા આભારી છીએ. આમ બોલતા શીખો. ઉપકાર કરતા હોય માથે હાથ રાખીને આટલા કરોડ ને આટલા કરોડ. બધી જ ખબર છે કે તમે કેટલા કરોડ ક્યાંથી લાવ્યા, ક્યાં કમાવા જાવ છો. જે પ્રજાને જે ગાડી અડવાની કે જોવાની તક નથી મળતી, નજીકથી ગાડી